વિબ્ગ્યોર હાઈસ્કૂલમાં એબીવીપીનો વિરોધ ભાયલી વિસ્તારમાં વિબ્ગ્યોર હાઈસ્કૂલમાં વિરોધ થઈ રહ્યો છે। એફઆરસીની નોટિસને ઘોડીને પી ગયા છે સ્કૂલના સંચાલકો। સ્કૂલ બહાર પહોંચી એબીવીપીને ભારે સૂત્રોચ્ચાર કર્યા। નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવી રહી છે સ્કૂલ, તે વાતનો ઉલ્લેખ એબીવીપીએ કર્યો છે। અગાઉ વાલીઓએ પણ ફી વધારાને લઈને વિરોધ કર્યો હતો, પરંતુ શાળા કોઈની વાત માનવા તૈયાર નથી। સ્કૂલની ફી એફઆરસીએ 1,30,000 નક્કી કરી। જો કે સ્કૂલ વાલીઓ પાસેથી 4 થી 5 લાખ રૂપિયા વસૂલી રહી છે। આ સમગ્ર ઘટનામાં એફઆરસી શું કામની તેવો પણ પ્રશ્ન થાય, કારણ કે એફઆરસીનું જો શાળા માનતી જ ન હોય તો પછી એફઆરસી હોવાનો મતલબ શું? તો આ સીધે વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ। વડોદરામાં એફઆરસીનો કોઈ મતલબ રહ્યો છે ખરો? કારણ કે એફઆરસી કે પણ શાળા ન માને તો હવે શાળા પર કયા પ્રકારના પગલાં લેવામાં આવશે અને એફઆરસી કામની શું? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી વિબ્ગ્યોર હાઈસ્કૂલના સંચાલકો પોતાની મનમાની અને દાદાગીરી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ જે સ્કૂલ છે તેની ફી એફઆરસીએ 1.30 લાખ રૂપિયા નક્કી કરી છે, તેના બદલે તે વાલીઓ પાસેથી 4 થી 5 લાખ રૂપિયા વસૂલી રહી છે તેવો આરોપ એબીવીપીએ લગાવ્યો છે। અને તે આરોપ લગાવીને એબીવીપી દ્વારા સ્કૂલના ગેટની પાસે જ અહીંયા ધરના પર બેસી જવામાં આવ્યા છે, રામધૂન કરવામાં આવી રહી છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે સ્કૂલમાં આવતા જે વાહનો છે તેને ઊભા રહેવું પડી રહ્યું છે, સ્કૂલની બસ છે તેને ઊભા રહેવું પડી રહ્યું છે। ક્યાંક ને કહી શકાય કે તેમની માંગ છે કે સ્કૂલના ટ્રસ્ટીને અહીંયા બોલાવો, સ્કૂલના ઓનરને બોલાવો અને એફઆરસીએ જે કાયદો ઘડ્યો છે, એફઆરસી જે ફી નક્કી કરી છે તે ફી વાલીઓ પાસેથી લેવામાં આવે। આપણે વિદ્યાર્થી અગ્રણીઓ સાથે વાત કરીએ। શું કહેશો, કેમ અહીંયા ધરના પર બેઠા છો? આપણે સૌને ધ્યાનમાં જ છે કે છેલ્લા 1 મહિનાથી વિબ્ગ્યોર સ્કૂલની અંદર જે ફીસનો વિષય છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે। વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે સ્કૂલ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે સ્કૂલ તંત્ર દ્વારા એફઆરસીની ગાઈડલાઇન્સ પ્રમાણે ફીસ લેવામાં નથી આવતી। જે ફીસ એફઆરસીની ગાઈડલાઇન પ્રમાણે 1,30,000 હોવી જોઈએ એની બદલે 4 થી 5 લાખ રૂપિયા ફીસ લેવામાં આવે છે। ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે છે કે જે એફઆરસીની ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે ફીસ લેવામાં આવે। શું કહેશો, એફઆરસીએ નોટિસ આપી છે, ડીઓએ કીધું છે કે એફઆરસી પ્રમાણે ફી લે, પણ ડીઓને પણ નથી કાઢતા સ્કૂલ? બિલકુલ, જ્યારે વિષય ધ્યાનમાં આવ્યો કે વાલીઓ દ્વારા ડીઈઓ સાહેબને એફઆરસી દ્વારા કમિટીને આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમ છતાં પણ જ્યારે સ્કૂલ તંત્ર નિરાકરણ નથી લાવતું ત્યારે વિદ્યાર્થી પરિષદ આજે મેદાને ઉતર્યું છે અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આનું આંદોલન કરતું રહેશે। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આનું આંદોલન કરતો રહેશે। ને અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા પણ જે બસ છે તે બસ અહીંયા ઊભી રાખવાની ફરજ પડી છે। વાહનો અહીંયા ગેટ પર થંભી ગયા છે, કારણ કે બિલકુલ ગેટની બહાર, હું કેમેરામેનને કહીશ કે બતાવશે કે બિલકુલ ગેટની બહાર જે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેઓ પ્રોટેસ્ટ કરી રહ્યા છે, રામધૂન બોલાવી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। મહત્વની બાબત છે મિથુન કે ડીઓએ વાલીઓને સપોર્ટ કરવાના જગ્યાએ વાલીઓને એવું કહી દીધું કે એક જ સ્કૂલ વડોદરાની નથી, તમે અન્ય સ્કૂલમાં એડમિશન લઈ લો। એટલે સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં ડીઓના હાથ કાપી રહ્યા છે, એફઆરસીના હાથ કાપી રહ્યા હોય છે। ત્યારે હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે અને કહી રહી છે કે જે સ્કૂલના સંચાલકો છે તેની સામે કાર્યવાહી થાય, જે એફઆરસીએ ફી નક્કી કરી છે તે પ્રમાણે ફી લેવામાં આવે અને જો ફી ના લેવામાં આવતી હોય તો સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવે, તે પ્રકારની માંગણી પણ વાલીઓ અને એબીવીપી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જોવું રહ્યું કે શું ખરેખર જાગે છે। આપ જોઈ શકો છો કે પોલીસ અહીંયા આવી ગઈ છે ને પોલીસ આવીને જે સ્કૂલના જે સંચાલકો એક તો જે ટ્રસ્ટીઓને મળવા નથી દઈ રહ્યા અને ઉપરથી પોલીસ બોલાવીને મનમાની કરી રહ્યા છે। તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું કઈ રીતના પોલીસ બોલાવવામાં આવી છે અને પોલીસ બોલાવીને ડરાવવાનો પ્રયાસ જે એબીવીપીના વિદ્યાર્થીઓ છે તેમને કરવામાં આવી રહ્યો છે। આ પોલીસના જે જવાનો છે જે આવી રહ્યા છે વાલીઓની પડખે નથી આવતો, પરંતુ સ્કૂલના સંચાલકોની પડખે પણ પોલીસ આવી છે। એટલે ક્યાંક કહી શકાય કે શિક્ષણ મંત્રીએ આ જોવું જોઈએ કે કઈ રીતે તેમના રાજમાં સ્કૂલ સંચાલકો મનમાની કરી રહ્યા છે અને એફઆરસી અને ડીઓને પણ નથી ગાંઠતા, નિયમોને ઘોડીને પી રહ્યા છે। ત્યારે આવી સ્કૂલો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે। જી આભાર રવિ માહિતી આપવા બદલ। તો આજે વિબ્ગ્યોર સ્કૂલ જે છે તે તમામ જે નિયમો છે તેને ઘોડીને પી ગઈ છે અને સરકારની કોઈ વાત માનતી નથી। સરકારે એફઆરસીની નિમણૂક કરેલી છે, પરંતુ એફઆરસીની કોઈ વાત આ શાળા માનતી નથી। એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલમાં ત્યાં શાળાના ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને એબીવીપીના જે કાર્યકરો છે તે એ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે આટલી ફી જે વધારી દીધી છે, સરકારની કોઈ જ વાત આ શાળા માનતી નથી, એફઆરસીનો કોઈ મતલબ રહેતો નથી।